ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ગરમી દિવસે ને દિવસે વધી રહી છે, જેમાં પાણીના સ્ત્રોત હવે જંગલમાં સુકાવા લાગ્યા છે। ત્યારે સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જેથી કીડીથી લઈને સિંહ સુધીના તમામ જીવજંતુ તેમજ પ્રાણીઓને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ ગીર જંગલમાં દર 2 થી 3 કિલોમીટર વચ્ચે આવી કુંડી બનાવવામાં આવી છે। આ ઉપરાંત પવનચક્કી, સોલાર અને ટેન્કરો મારફત જીવજંતુ તેમજ વન્ય પ્રાણીઓને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે વન વિભાગનો 500 થી વધુનો સ્ટાફ સજ્જ છે। આ સુવિધા જ્યાં સુધી સારો વરસાદ ન થાય ત્યાં સુધી કૃત્રિમ જળાશયો બનાવી તેમાં પાણી ભરી રાખવાથી સિંહ સહિતના વન્ય પ્રાણીઓને મોટી રાહત મળે છે। વસંત ઋતુ ના પછી જે ઉનાળાના સિઝન શરૂ થાય છે અને જે વાતાવરણ છે એમાં પણ અત્યારે ગરમી વધારે છે, તો એના માટે જે વોટર પોઈન્ટ જેટલા છે આપણે ગીર પશ્ચિમ વન વિભાગમાં લગભગ 271 વોટર પોઈન્ટ છે। એમાં બધા વોટર પોઈન્ટ જો છે એને સાફ સફાઈ કરીને એને ચાલુ કરવામાં આવે છે। એમાં લગભગ 201 વોટર પોઈન્ટ જો છે આ સોલર ઉપર ચાલતા હોય છે અને લગભગ 32 વોટર પોઈન્ટ જો છે આપણા વિન્ડ મિલ ઉપર છે, 4 આપણે હેન્ડપંપ ઉપર છે અને લગભગ 34 જો છે આ મેન્યુઅલી ઓપરેટ થાય છે। તો એમ મળીને ટોટલ જો 271 જે વોટર પોઈન્ટ જો છે આ બધું ચાલુ કરી દેવામાં આવે છે અત્યારે, તાકી જે વન્ય પ્રાણી જો છે એને પાણીની શોધમાં જંગલથી બહાર નહીં જ આવે અને એને ત્યાં એની ખોરાક પૂરતા જો છે પાણી ત્યાં મળી જાય એના માટે। અત્યારે ગીરમાં 4 પ્રકારના જે છે વોટર પોઈન્ટ આપણે કહી શકાય છે। એમાં એક જો છે આ સોલર ઉપર ચાલતા હોય, આ લગભગ 201 વોટર પોઈન્ટ છે ગીર પશ્ચિમમાં। એના પછી આપણે કહીએ તો જે આપણે વિન્ડ મિલ ઉપર ચાલતા હોય આ લગભગ 32 જેવું વોટર પોઈન્ટ એવું છે જો વિન્ડ મિલ ઉપર ચાલતા હોય। એના સિવાય જે હેન્ડપંપ ઉપર ચાલતા હોય આ લગભગ 4 વોટર પોઈન્ટ જો છે આ હેન્ડપંપથી ભરવામાં આવે છે અને જે થોડા દુર્ગમ વિસ્તાર છે, સુગમ્ય વિસ્તાર છે, જ્યાં આપણે થોડી પહોંચી નહીં શકાય એવી જગ્યાઓમાં મેન્યુઅલી આપણે આ વોટર પોઈન્ટ જો છે એને ભરવામાં આવે છે। આ લગભગ 34 જેવું વોટર પોઈન્ટ એવું છે જે મેન્યુઅલી આપણે ભરતા હોય છે। તો આ પ્રકારના વોટર પોઈન્ટ છે। બધા વોટર પોઈન્ટને સાફ સફાઈ કરીને એને રિપેરિંગ કરીને અને જે આપણે એના ડિસઇન્ફેક્ટન્ટ માટે જે ચૂનાની કામગીરી કરવાની હોય છે આ કર્યા પછી અત્યારે બધા વોટર પોઈન્ટ જો છે આ ચાલુ કરી દેવામાં આવે છે અત્યારે। અંદાજિત આપણે ગીર પશ્ચિમ વિભાગની આપણે વાત કરીએ તો ગયા ગણતરીમાં 2020ની ગણતરીમાં આપણે 186 જેટલું સિંહ હતા ગીર પશ્ચિમની સીમામાં। તો બધા સાવજ જો છે, એના અલાવા આપણે કહીએ તો હિરણમાં પૌળા છે, સાંભર છે, નીલગાય છે, ભૂંડ છે, કાર્નિવલમાં આપણે વાત કરીએ તો દીપડા છે અને જેકોલ છે, આ બધા વન્ય પ્રાણીઓ છે આ વોટર પોઈન્ટ જો છે આ વાપરતા હોય છે અત્યારે। આપણે ગીર પશ્ચિમમાં 300 થી વધારે જો છે સ્ટાફ છે અત્યારે અને દરરોજ એના ફરજના ભાગરૂપે જે બીટ ગાર્ડ છે, ફોરેસ્ટર છે, આરએફઓ છે, એસીએફ છે અને હું ડીસીએફ તરીકે પણ જ્યારે પણ હું ફિલ્ડમાં જાઉં છું તો એક અમારા ઉનાળાના સિઝનમાં એક મુખ્ય જે આપણે ફરજ હોય છે કે વોટર પોઈન્ટ અત્યારે ચાલુ છે કે નહીં આ ચેક કરવાની। જ્યારે આપણે ખબર પડે કે સોલર પ્લેટ જો છે એમાં કોઈ પ્રોબ્લેમ છે યા વિન્ડ મિલમાં કોઈ મરમ્મતની જરૂરિયાત છે યા હેન્ડપંપ બગડી ગયા છે, જ્યારે આપણે ધ્યાન ઉપર આવે ત્યારે આપણે તુરંત જ એમાં એક્શન લેતા હોય અને આપણે દરરોજની ચકાસણી હોય વોટર પોઈન્ટની કે વોટર પોઈન્ટ વ્યવસ્થિત રીતે ચાલે ઉનાળામાં। એના માટે સ્ટાફ જો છે લગભગ દરરોજ જો છે વોટર પોઈન્ટની મુલાકાત લેતા હોય, એની ફોટો પાડીને નોટ ટાઈમ ઉપર જીપીએસ સાથે આપણે ગ્રુપમાં મોકલતા હોય છે અત્યારે।